અત્યારે નોકરીથી આવતા હતા એક વિડીયો બ્લોગ બનાવ્યો છે મેં અત્યારે મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પહેલો બ્લોગ બનાવ્યો ટ્રાય કરો જુઓ કેવો લાગે શું છે અને કોમેન્ટ કરજો જો નવો વિડીયો બનાવવો હોય તો અને શરૂઆત કરી છે ઘરે અત્યારે આવીને અને સ્ટાર્ટ કર્યું છે પણ ખાલી જુઓ આ વિડીયો કે અત્યારનું વાતાવરણ શું છે શું નહીં અને બધું કીધું ને સ્ટાર્ટિંગ કર્યું છે વિડીયો બરાબર જુઓ આ વિડીયો અને બન્યા રહો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ચાલો આ બ્લોગિંગ નું લગાવ્યું છે ને તે બધા પબ્લિક જોતી જોતી જ જાય આ ભાઈ લગાવ્યું છે વરસાદ ફૂલ થઈ રહ્યો જોરદાર વરસાદ પડ્યો હતો અત્યારે તો હવે મારે જવાનું હતું ઘરે આમ ફરીને પેલી બાજુ સાઈડ અને અત્યારે જવાનું થશે આમ ફરીને કારણ કે મોટો બ્લોક કરવું હતું એટલે આજે ટ્રાયલ લેવા માટે જ નીકળ્યા હતા કે ભાઈ ચલો આજે આપણે હાઈવે ઉપર થઈ બાકી મારે શોર્ટકટ પડે 2 કિલોમીટરની અંદર થાય પણ વિચાર કર્યો કે ભાઈ ચલો આજે હાઈવે થઈને જ જવું છે ભલે થોડું પેટ્રોલ ભરે પણ જવાનું આમ ફરીને જ કાયદા કે વ્લોગ બનાવવાનું તો એના કારણે બીજું કઈ નહીં બરોબર જોતા રહો કઈ રીતે આપણો વ્લોગ સ્ટાર્ટિંગ કરું છું મોટો વ્લોગ કેવું રહે છે શું રહે છે બરોબર ચલો આપણે વાયર બાજુ છે ખરેખર એટલું ખરાબ લાગે નવો બ્લોક ચાલુ કરે છે આટલું વાતાવરણ જોરદાર છે વાતાવરણ ચેક કરો સોલિડ વાતાવરણ હા એક નંબર વાતાવરણ અને તમને ખબર પડશે કે ભાઈ આપજો તે વાતાવરણ એક નંબર આજના વાતાવરણ જબરદસ્ત વાત જ થાય કોઈ પણ પ્રોબ્લેમ નહીં હા બ્લોગિંગ કરવાની જબરદસ્ત મજા આવતી હોય ને ખરેખર તો આ વાતાવરણની અંદર હવે હજુ તો હું એડિટ કરવાનું સ્ટાર્ટ કરીશ કે ભાઈ એડિટ કઈ રીતે કરવું શું કરવું આપણે આમ જોઈ લઈએ અવાજ તો બુલેટનો જોરદાર થાય છે યાર હવે એક હેલ્મેટની કમી છે એમ આવીને કંટ્રોલ લગાવું છે એક ફોન ઇકો લગાવું છે કે ભાઈ આની અંદર કંટ્રોલ આ છે આપણી એકદમ કરે આપણી જોડે આગળનું દેખાય પાછળનું જોડે જે સખત ગરમી પડતી હતી એની જગ્યાએ અત્યારે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું જોરદાર ઠંડક થઈ જાય એકદમ મસ્ત ઠંડક થઈ જાય ઓ માય ગોડ ગાય માતા ગાય માતા ગાય માતા ગાય પેટ્રોલ આમ ફરીને બારવું તો પડશે સારું પણ કદાચ બ્લોગમાં વધારે મજા આવે તો કદાચ નેક્સ્ટ મોટો બ્લોગ બનાવીશ
બરોબર વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ તો કર્યું જ છે મેં મારા બુલેટ ઉપર સ્ટાર્ટ કરવી છે મારી જોડે સ્પ્લેન્ડર પણ ગાડી છે અને આઈક્યુબ પણ છે આઈક્યુબના રિપેરિંગમાં મૂકી છે કાલે લેવા જવાનું છે આપણે ફાઇનલ એટલે કાલે મંગળવાર છે કાલે કંપનીમાં રજા છે બરોબર ટ્રાય કરશું બને એટલી કોશિશ કરી કે તમને વિડીયો બનાવવાની અંદર ફર્સ્ટ ક્લાસ આટલું વાતાવરણ ખરેખર જોરદાર તમને આ બધું હરિયાળી દેખાય આવું વાતાવરણ આ હાઈવે એરિયા છે આની અંદર સિટીની અંદર જોરદાર વાતાવરણ થઈ રહ્યું છે સિટી કરતા ગામડાનું વાતાવરણ જોરદાર કહેવાય અને આ બધું ગાઈ જાય આપણા ગામડાની અંદર ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ આશા રાખીશ કે કદાચ તમને મને તો ખબર નથી મેં સેટિંગ કરીને મૂકી દીધું છે વિડીયો બનાવવા માટે હવે જોઈ લીધું કે ભાઈ કઈ રીતે શું છે પહેલાં તો આ ભાઈને આ રહ્યું માઉન્ટ જે ફોન હોલ્ડર છે એ હું પાછું જ આપી દેવાનો હતો પણ હવે આ બીજી વખત ટ્રાય કર્યું સેટિંગ કરી અને જોવા માટે કે સાલું કઈ રીતે થશે શું છે અને આને હજુ સેફ્ટી ફીચર મારે લગાવવા પડશે નહીં તો સાલું તકલીફ જેવી વસ્તુ છે બરોબર હવે આપણે આગળ 1 કિલોમીટરની અંદર વળવાનું રહેશે અંદરની સાઈડ ચલો છાંટા ચાલુ હવે અહીંથી વળવાનું રહેશે આપણા ગામડા તરફ આ રહ્યું મારું હું જે અત્યારે હાલમાં હતી નીકળ્યું છું એ મારો જોબની જગ્યા હતી અને હવે આપણે નીકળીશું આ બાજુની સાઈડ જે મારું ગામ છે એ બાજુ પકોડી એવું તો ખાતો નથી આપણે કોઈ ઉભું રહેવાની કોઈ જરૂર છે જોરદાર બધા આપણે આમ જોયું કેમ કે ખરેખર યાર હું આટલા ઇલાકાની અંદર લગભગ કદાચ હું એક જ વ્લોગિંગ કરતો હોય 100% આટલા ઇલાકામાં લગભગ હું એક જ વ્લોગિંગ કરતો હોય બીજું કોઈ નહીં કદાચ ભગવાન માતાજી કરે અને હું તો કહું છું મારી મોનેટાઇઝેશન ચેનલ થઈ જાય ને યાર તો આટલા ઇલાકામાં હા સ્ટુડિયોવાળા છે જે લોકો આપણે કહેવાનું મિનિંગ કે એ લોકોના આવે છે મોનેટાઇઝ ચેનલ એમાં કોઈ ફેરફાર છે જ નહીં પણ વ્લોગિંગ આટલા ઇલાકામાં કોઈ કરતું હોય મારા ગામડાની અંદર કદાચ સિટીમાં કરે તો હશે પણ મારા ગામડાની અંદર કોઈ નહીં કરતું મારા ગામડાનું વાતાવરણ ચેક કરો મજા આવે એવું છે વાતાવરણ કોલેડ છે હો ભાઈ કદાચ યાર જોઈશું આ બુલેટનો મારો અવાજ ચાલુ છે એટલે કદાચ તમને હું થોડોક નોઇસ ને એવું ઓછું કરીશ ને કદાચ તમને મારો વોઇસ મળે એટલી ટ્રાય કરીશ અને ઘરે જઈને બીજું તમને આગળના કેમેરાથી તમને મારા ફેસ તરફ કરી અને ચેક કરાવશું વાત કરીશ કહેવાની ચલો આગળ આ કયું આ રૂપાલ ગામ આવી ગયું બરોબર મળીએ તમને આગળના નેક્સ્ટ વિડીયોમાં ચલો નેક્સ્ટ વિડીયો બનાવી નેક્સ્ટ વિડીયોમાં મળીએ હવે જ્યાંથી ઘરે પહોંચું ને ત્યાં સુધી આપણું બ્લોગિંગ ચાલુ જ રહેશે લોકોનું રિએક્શન જ જોવાનું છે શું નહીં અને લગભગ મોટો બ્લોગિંગ અત્યાર સુધી મેં કોઈ યુટ્યુબર નથી જોયો જે મોટો બ્લોગ કરતો હોય છે નહીં કરતા નહીં પણ મેં નથી જોયું કદાચ કરતો હોય તો સારું ભાઈ ભગવાન માતાજી એની પણ યુટ્યુબ ચેનલ ગ્રો થઈ જાય બરાબર મારા ગામના લોકો જે પણ કંઈ છે
એ લોકો મારી આમ જોતા જોતા જાય છે કે સાલા આ લોકો ફરજ જ